ઘટનાઓ વચ્ચે રાંદેર વિસ્તારમાં રામનગર ખાતે કાર્ટિંગમાં વપરાતા ટ્રકની બેટરીની ચોરીની ઘટના બની હતી તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરતમાં એક તરફ પોલીસ અસામાજિક તત્વોને શાંતમાં સમજાવી રહી છે, ત્યાં જ બીજી તરફ રાંદેર વિસ્તારમાં ચોરોએ આતંક મચાવ્યો હતો। રાંદેર પોલીસ મથક વિસ્તારમાં આવેલ રામનગર ખાતે કાર્ટિંગમાં વપરાતા ટ્રકની બેટરીની ચોરી થઈ હતી। ટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર રીઢાઓ સીસીટીવીમાં પણ કેદ થયા હતા। વહેલી સવારના સમયે રીઢાઓ ટ્રકમાંથી બેટરીની ચોરી કરી ભાગ્યા હોવાનું કેદ થયું છે, ત્યારે હાલ તો પોલીસે ચોરી મામલે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।